બહુડું મોટું ગાર્ડન છે આ સુમસાન ગલીમાં જાવી છે ગાઈસ આપણે હાટું તો સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ બનાવ્યું બેહો બેહો આ છે ને ચામાચીડિયા આ શું છે ને આ છે ને આખી ગેંગ હે હો પણ થઈ આ કંઈક તળાવ જેવું છે ગાઈસ આ ભૂતિયા બધું હોય ને એવું લાગે હરણ જ છે હાલ ને પણ હાલ ની વેલકમ બેક ટુ ન્યુ ધ બ્લોગ ગાઈસ તો અત્યારે એમી આવી છે વિક્ટોરિયા પાર્ક એ ભાવનગરનું ફેમસમાં ફેમસ ગાર્ડન છે એ પાર્ક છે એ લગભગ 2.5 થી 3 કલાક થાય આખું પાર્ક આપણે શાંતિથી આખું ફરવું હોય ને તો અત્યારે જાવી છે એમ બધા એ પાર્કમાં આમના માટો મારવા હાલો તો ફાઇનલી ગાઈસ આપણે વિક્ટોરિયા પાર્ક પહોંચી ગયા છીએ આ એન્ટર ક્યાં આપણે અત્યારે તો કઈ બાજુ જવું છે કઈ બાજુ જવું છે આમ જવું છે કે આમ જવું છે જો આખું ભરતા 2-2.5 કલાક થાય 2-2.5-3 કલાક જેવું થાય રેડી ક્યાં જવું હોય જે બાજુ આમ જો ગાઈસ અહીંયા આખો મેપ છે બતાવો હવડું મોટું ગાર્ડન છે આ ક્યાં જવું છે બોલો અત્યારે આપણે જો અહીંયા ઊભા છે આ ખૂણે એવું છે આ જાવ તળાવ પાસે આ બહુ મસ્ત ફોટો ને એવું સારો પડશે હા એટલે જ તે તો બહુ આગું પડી જાય આમ મેઠે નીકળવી ત્યાંથી ક્યાં જવું છો વીરભાઈ કે ત્યાં જઈએ આપણે હાલવા મળો જે રસ્તામાં આવશે હાલવા મળો હે ત્યાંથી આમ જાવી છે યાદ છે સીધો હાલો તો બીજું ભોજનશાળા જવું ભોજનશાળા હાલો તો ગાઈસ વિક્ટોરિયા પાર્કમાં એન્ટર થઈ ગયા છે વે બાકાજી કે હરણ જ છે હાલ ને પણ હાલ ની સિંહ જોવો છે એમ હાલો આમનામાં રખડતા તો હોય કે તો આપણું જ છે હરણ તો મળ્યું જોવા એલા એક ઉંદેડો મળ્યો તો પછી હરણ મળ્યો સિંહ નો વારો હા સિંહ જોવો છે રખડતો માંડી આવ્યો તો સવારી કરવી છે સિંહ ની કે નહીં એમ પાડતો ન બનાવે ઠેર રાજા છે એટલે સુમસાન રોડમાં જાવી છે ક્યારના આખું જંગલની જેમ જ તે છે આખું ગાઈસ કોને ખબર ક્યાં નીકળવી ક્યાં જવી બધું ખાલી જ છે ક્યારના હાલવી છે એવી લગભગ ખબર નહીં ક્યાં જવી મેપમાં જોયું તો એ ખબર પડી કે આ ઊંધા રસ્તે ચડી ગયા જાવું તો તળાવ પાસે પણ અત્યારે હવે તળાવ પાસે જ જવી છે બધા ગાઈસ આ એડવેન્ચર જેવું થઈ ગયું આ બધું આ ભૂતિયા બધું હોય ને એવું લાગે અત્યારે છે ને જાવી સીવી ખબર નહીં ક્યાં પણ હાલીને જાવી સીવી એટલે હાસુ તું પણ સિંહનું કે ને સાદું સિંહનું હા કે સિંહ કઈક મળવો પડે ને પણ એકાદો આમ રખડતો હવે ઝાળિયું આવી જોરિયો સિંહ એક કોણ કરેલા ઝાળિયું આવી એટલે હવે લગભગ કઈક હોય તો આમાં શું હોય છે પણ એમ આ બોડિયું માર્યું વાઈસ તો કદાચ હોય સાપ તો ન હોય કીડીઓનું છે ધૂળનો ઢગલો ભાઈ તો ગાઈસ હવે તળાવ એવું છે અત્યારે પૈકા તળાવે ક્યારના હાલતા થાય મી જાવું આવું જ છે બધે આખું બહુ મસ્ત છે ગેટ બંધ છે એલા હવે ઓલી બાજુ ફરીને કંઈક જવાનું થતું આવડો આ થોડોક સીધો રસ્તો થાય ફેર ન પડે જો ગાઈસ આવું બધું છે અહીંયા
તો ગાઈઝ ઈ ગેટ બંધ હતો એટલે અમે અહીંયા આવ્યા ક્યારના હાલતા હતા. જો ભોજનાલયમાં જો મેં કીધું હતું ને ભોજનાલય છે. કેવી ભોજનશાળા છે કાંઈ આપણે નાસ્તો કરીએ એમ બેસી એનું છે. મસ્ત છે અહીંયા તો સારો સીન છે ફોટા બોટા પાડવા હાટું. તો હાલો તળાવ આગળ કઈક હશે. આપણે હાટું તો સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ બનાવ્યું. બેહો આ સારું છે લાઈ. આ ખુરશી થોડીક આ બાજુ લઈ લેતો. નાસ્તા વાસ્તા લઈને આવ્યા છે. કોણ અંદર આવ્યું? રોજડું એ વયો જાય. આયા તારી એન્ટ્રી નથી, વહી જા. ઓય તને કે કાંઈ નથી જાવ. તો આપણે વીરભાઈ નાસ્તો વાસ્તો કાઢો હવે લઈને. સ્કેમ થઈ ગયો અમને એમ કે આ બાજુ કંઈક તળાવ હોય છે. અત્યારે અહીંયા બેઠા હતા પણ ત્યાં ક્યાંય તળાવ નથી. તળાવ ઓલી બાજુ છે, હજી આગળ તળાવ છે. તો અત્યારે હવે ત્યાં જઈએ છીએ. હા બહુ મસ્ત છે હો. પણ અહીંયા બધા ફોટા પાડવાનું બહુ મસ્ત છે ગાઈઝ. અહીંયા ફોટા બહુ મસ્ત પડે. એમાંય રોંઢન ટાઈમ છે એટલે બહુ સારું આવે. પણ હવે પછી ક્યારેક આવશું હવે સરખી રીતે સારી રીતે મસ્ત પ્રોપર. અત્યારે ત્યાં તળાવ પાસે જઈએ છીએ નીકળવી. હાલો ગાઈઝ આ તળાવ ક્યારના તળાવ કરતા હતા. એ પગી ગયા તળાવ. તળાવ જેવું લાગતું નથી. હા તળાવ જેવું લાગતું જ નથી. પણ ઠીક હવે હાલી જાય એમ છે. ભાઈબંધ ઉપર જો લટકે. ઓ હા એટલા બધા આ છે ને ચામાચીડિયા. આ શું છે ને આ છે ને આખી ગેંગ હે હો. પણ થઈ ચામાચીડિયા હો. હા લે અહીંયા આવવા જેવું છે. રાતે નીકળ્યા હોય તો લેવાય ન જઈ. વિક્ટોરિયા તો ગાઈસ ચામાચીડિયા એટલા બધા એક હારે આખી ગેંગ. સિંહ ગોતા હતા ને જોઈ રહ્યો મળી ગયો. વીરા સ્ટાર્ટિંગ થી સિંહ ગોતા હતા ને મળી ગયો સિંહ. લ્યો કેમ હા એમ ક્યારના ગોતતા હતા ને સિંહ મળી ગયો. લ્યો આ સિંહ બીજું હું બે હું અહીંયા બાગડે સ્પેશિયલ આપણી હાટું બંધાયો. છેલ્લો પોઈન્ટ છે કે હજી આને આગળ કઈ છે? હે લગભગ નહીં હોય. અહીંયા સારું છે એલા. હા શું છે? હા આ કંઈક તળાવ જેવું લાગ્યું હવે આ બાજુ. હા આ કંઈક તળાવ જેવું છે કઈશ. બેહો તો ગાઈસ હવે જાવી છે પાછા હોસ્ટેલે. એમ બધા નીકળી ગયા અને આ બધા જો ચામાચીડિયા. આમાં રાતે નીકળ્યા હોય તો શું થાય છે ને? રાતે બંધ હોય એટલે જ બંધ કરે. ખબર જ હોય આખી ગેંગ છે હો. પણ ચામાચીડિયાની કેમ ચામાચીડિયા. અત્યારે હવે જાવી પાછા હોસ્ટેલે ગાઈસ આપણે. હાલો તો ફાઇનલી ગાઈસ આપણે હોસ્ટેલે પહોંચી ગયા છે ને વિક્ટોરિયામાં હાલીને ભી પડી ગઈ પણ વાંધો નહીં. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય.